હવે ભાઈ નહીં માને, તું રહેવા દે ને. અરે માને હું નહીં, હું સુનતા યાર હાલ, એને ખબર પડે ને. નહીં હાલે હો ભાઈ, પૈસા તો તમારે દેવા જ પડશે. મેં થોડો કે આખા ઘરનો ઠેકો લીધો છે. અરે પણ ભાઈ તું સમજતો ખરી, મારી નોકરી વહી ગઈ છે. તું ખાલી 1-2 મહિના સંભાળ લે બસ, પછી તને બધા પૈસા એકાર હું આપી દી. ના ભાઈ ના, મારી પાસે વધારાના પૈસા નથી હો. તમે ગમે એ કરો, તમારે ભાગે પડતા પૈસા તો દેવા જ પડશે. હું તું નકરા પૈસા કરસ? તને ખબર છે આ તારા ભાઈએ તારા માટે હું કર્યું છે ઈ? શું કર્યું છે? પૈસા જ વાપરા છે ને? બોલો ને કેટલા વાપરા છે, અત્યારે જ આપી દો. આ તારા પૈસા છે ને, એને તે હજી 2 દિવસથી જ જોયા છે, પણ આણે જે તારા માટે કર્યું છે ને, એનું ઋણ તું આખી જિંદગી નહીં ચૂકવી હક. અરે એવું તો શું કર્યું છે, બોલો ને. પણ રહેવા દે ભાઈ. નહીં, તું આજે મને બોલવા દે તો જ એને ખબર પડશે. તું જ્યારે ચડ્ડી પહેરતા નહોતો શીખો ને, ત્યારથી આ તારા ભાઈએ ઘરની બધી જવાબદારી ઉપાડી અને તને તારા બાપની ખોટ નથી પડવા દીધી. નાનપણમાં તારી બીમારીના લીધે તારી 2 કિડની ફેલ થઈ ગઈ હતી, ત્યારે આ તારો ભાઈ જ હતો જેણે પોતાની 1 કિડની તને આપી, તને ભણાવ્યો, ગણાવ્યો, અવડો મોટો કર્યો, અને તું એમ કહેશ કે એવું તો હું કર્યું એમ? મને માફ કરી દેજો ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો. દુઃખમાં સાથ તારો સદાય આપીશ હું, તારા સુખ માટે ભાઈ લડતો રહી.